ઓમ અર્હમ નમઃ. આ અર્હમ મંત્ર શેનો ઉત્પાદક છે? અર્હમમાં દ્વાદશાંગના સાર રૂપે પુણ્યોત્પાદકતા છે. અર્હમમાં દ્વાદશાંગના સંક્ષેપ રૂપે ધર્મોત્પાદકતા છે. અર્હમમાં દ્વાદશાંગના મૂળ રૂપે તીર્થોત્પાદકતા છે તથા અર્હમમાં દ્વાદશાંગના ફળ રૂપે મોક્ષોત્પાદકતા છે. અર્હમનું ધ્યાન અનુક્રમે વર્ણમાળા, મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ્યના ભાવો, ક્ષાંત્યાદિ ધર્મો અને કૈવલ્ય આદિ અવસ્થાઓનું જ ધ્યાન છે. અર્હમ એ એક સાથે જ મૈત્રી, અહિંસા, આત્મા અને પરમાત્માનું ધ્યાન કરાવે છે. તેથી જ તે અક્ષર છે, પરબ્રહ્મ છે અને મંત્રરાજ પણ છે. ઓમ એ ઉપાદાન છે, ક્રિએટર ગોડ, અને અર્હમ એ નિમિત્ત છે, ધ પ્રોટેક્ટર ગોડ. એક યોગ વ્યાપાર છે તો બીજો ઉપયોગનો વ્યાપાર છે. અર્હમ ઇત્યક્ષરદ્વયમ મંત્રતનુઃ જીનપતિઃ સાક્ષાત. અર્થાત અર્હમ આ બે અક્ષરરૂપી મંત્ર દેહધારી સાક્ષાત જીનેશ્વર ભગવંત જ સ્વયં છે. અર્હમ મંત્ર વર્ણાત્મક છે, માટે શબ્દરૂપ છે. વર્ણ વાચકતા રૂપે વાચ્યની સાથે ખૂબ અનુકૂળ સંબંધ ધરાવે છે, માટે તે અર્થરૂપ છે અને વળી જ્ઞાનરૂપ પણ છે. અર્હમ મંત્ર વર્ણરૂપે છે જ્ઞાનજનની. અર્હમ મંત્ર અર્થરૂપે છે પુણ્યની જનની. જ્ઞાનરૂપે અર્હમ મંત્ર છે ધ્યાનની જનની, અને અર્હમ મંત્ર આ રીતે મોક્ષ જનની પણ છે. એક ઓમ અર્હમ તે અહિંસા તરફ પ્રેરે છે, અભય પ્રદાન કરે છે, ઉપયોગ અને ઉપગ્રહ વડે આપણામાં નિર્મળતાનું પ્રદાન કરે છે, સામ યાને સામ્યાવસ્થામાં આગળ વધારી સમ્યક દર્શન આપે છે. બે ઓમ અર્હમ અહિંસા પછી આવે સંયમ. સંયમથી અદ્વેષ આવે, સ્થિરતા આવે, ગુણ અને પર્યાયની એકતા આવે, સામ પછી આવે સમ, અને પછી તે સમ્યક જ્ઞાન પ્રદાન કરે છે. ઓમ અર્હમ 3 અહિંસા અને સંયમ પછી ધર્મ છે તપ. તપ આવે એટલે અખેદ બનાય, તન્મયતા આવે, બનીને સમ્યક ચારિત્ર પ્રદાન કરે છે. આમ ઓમ અર્હમ એ ભેદાભેદનું વિજ્ઞાન છે. ઓમ અર્હમ એ એકાનેકનું વિજ્ઞાન છે, અને ઓમ અર્હમ એ પંચકૃત્યકારી શૈવ ધર્મ, કલ્યાણમયી ધર્મ છે. ઇતરો પંચકૃત્ય કરવા સમર્થ એવા સ્વતંત્ર ઈશ્વર તત્વમાં માને છે, તેના ભાવમય શરણગમનને જ પ્રપત્તિ કહેવાય છે. પંચકૃત્ય એટલે સર્જન, પાલન, સંહાર, નિગ્રહ તથા અનુગ્રહ. 52 અક્ષર જે વર્ણ માતૃકાના છે એ દ્વાદશાંગનો સંગ્રહ છે, અને વૈખરી રૂપે વર્ણ માતૃકા એ સંગ્રહ રૂપ છે. આમ અર્હમ એ વર્ણ બીજ છે. 68 અક્ષર એ દ્વાદશાંગનો સાર છે. મધ્યમા રૂપે નમસ્કાર માતૃકા સાર રૂપ છે.
આમ અર્હમ એ પુણ્ય બીજ છે. 86 અક્ષર એ દ્વાદશાંગનો સંક્ષેપ છે. પશ્યંતી વાણી રૂપે સામાયિક સૂત્ર કરેમી ભંતે સંક્ષેપ રૂપ છે. આમ અર્હમ એ ધર્મ બીજ છે. 256 અક્ષર લોગસ સૂત્રના એ દ્વાદશાંગનું મૂળ છે, જે પરાવાણી રૂપે ચતુર્વિંશતિ સ્તવ મૂળ રૂપ છે. આમ અર્હમ એ ધ્યાનનું પણ બીજ છે. ઓમ અર્હમ એટલે હું આત્મા. અર્હમ વર્ણ માતૃકા, અર્હમ પુણ્ય માતૃકા, અર્હમ પ્રવચન માતૃકા અને અર્હમ છે ત્રિપદી માતૃકા. અર્હમ આત્માનમ ઓમ અગ્નિ શુદ્ધમ હ્રીમ માયામૃત પ્લુતમ સુધામ કુંભસ્થમ શાંતિ કર્મણી ધ્યાયેત. ઋષિમંડળ સ્તોત્રમાં પણ આવે છે ને કે અર્હમ ઇતિ અક્ષરમ બ્રહ્મ વાચકમ પરમેષ્ઠિનઃ સિદ્ધચક્રસ્ય સદ્બીજમ સર્વતઃ પ્રણિદદ્મહે. ઓમ એટલે નાદ શક્તિ, ગોડ ધ ક્રિએટર. અર્હમ એટલે જ્યોતિ, ગોડ ધ પ્રોટેક્ટર. ન્યાયી ઈશ્વરને યાદ કરવાનો મંત્ર ઓમકાર છે, અને દયાળુ ઈશ્વરને યાદ કરવાનો મંત્ર છે અર્હમકાર. જ્યારે આપણે ઓમ અર્હમ બોલીએ છીએ ત્યારે ન્યાયી અને દયાળુ એવા પરમાત્માને આપણે યાદ કરીએ છીએ. એ સંદેશો ત્યાં સુધી પહોંચે છે. રક્ષણહાર એવો અર્હમ મંત્ર આપણી અંદર વિશ્વ હિતનો ભાવ પેદા કરી ષડજીવ નિકાયના રક્ષણની નિર્મળ મતિને જન્માવીને આત્માને પંચમ ગતિની મોક્ષ પર્યંતની પ્રાપ્તિ કરાવનાર થાય છે. ઓમ સ્વીકરણે રક્ષણે ચ અર્હમ પૂજાયામ સત્કરણે ચ. ઓમકાર વડે પૂદગલનો રાગ ટળીને ચૈતન્ય પ્રત્યે બહુમાન જન્મે છે, અને અર્હમકાર વડે વિશુદ્ધ એવા ચૈતન્યની સાથે તન્મયી ભાવનું અનુસંધાન થાય છે. ઓમ અહિંસા મંત્ર છે, તો અર્હમ એ સંયમ અને તપનો મંત્ર છે. ઓમ વડે જીવોને અભયદાન મળે છે, તથા અર્હમ વડે જીવોને પરમપદની પ્રાપ્તિ થાય છે. ઓમ અર્હમ છે ઉત્તમોત્તમ મંત્ર. ઓમ અર્હમ મંત્રની અર્થભાવના દર્શાવે છે કે કર્મની ગૌણતા અને આત્માની મુખ્યતા પ્રવર્તે છે. ઓમ અર્હમ નમઃ આ મંત્ર શું આપે? ઓમ એ છે સ્વપ્રકાશક પ્રધાનતા. તે વૈરાગ્ય આપીને આત્માની શુદ્ધિ કરાવે છે. અર્હમ પરપ્રકાશક પ્રધાનતા સાથે તે આત્માને મૈત્રી ભાવ સમજાવીને પછી તે શુદ્ધિમાં પુષ્ટિ પ્રેરે છે. અને નમઃ આ 2 અક્ષરનો મંત્ર તો પ્રભુમાં લીનતા કરાવે છે. આત્મા અને પરમાત્માની એકતા કરાવીને તેમાં તન્મયતા લાવીને તુષ્ટિ કરાવે છે. ઓમ અર્હમ નમઃ આ મંત્રમાં અર્હમ એટલે યોગ્ય અથવા લાયક. જેઓ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે તે સર્વે અર્હંત છે. તેને હું નમસ્કાર કરું છું. આ તેનો અર્થ છે. અર્હમ એટલે જેઓ સંપૂર્ણ રીતે લાયક છે, યોગ્ય છે, અને જેનાથી આગળ
લાયકાત જેવું કાંઈ છે જ નહીં તેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેને હું નમું છું. અરહમની આરાધના માટે સૌ પ્રથમ તો બહિર્મુખતા ત્યાગીને અંતર્મુખ થવું જોઈએ. આત્માનું શુદ્ધ સહજાનંદ સ્વરૂપ પામવાને માટે અહમનો ત્યાગ કરીને અંતર્મુખ બનીને ધ્યાન યોગ સૌ પ્રથમ સિદ્ધ કરવો જોઈએ. તદ ઉપરાંત અહમમાંથી અરહમમાં અને સ્વાર્થમાંથી સર્વાર્થમાં જવાની પ્રક્રિયા સાધવી જોઈએ. અરહમ પદ એ દ્વાદશાંગનો સાર છે, સંક્ષેપ છે, મૂળ છે અને ફળ પણ છે. ઓમ અરહમ નમઃ. આ મંત્રમાં ઓમ એટલે કોસ્મિક કિંગડમ, અરહમ એટલે કોસ્મિક રૂલર અને નમઃ છે કોસ્મિક સિક્રેટ. નમો ઇઝ એન આર્ટ ઓફ લાઈફ. શ્રી નમસ્કાર મહામંત્રના 68 અક્ષરો. અરહમ ઇઝ અ સાયન્સ ઓફ લાઈફ. 86 એ કરેમી ભંતેના અક્ષર માતૃકાઓ. નમો એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, અને અરહમ એટલે સમ્યક ચારિત્ર અને સમ્યક તપના પ્રણેતા. નમો ઇઝ એન આર્ટ ઓફ લાઈફ and key to cosmic secret. Arham is a science of life, cosmic secret itself. Without him, याने without akshara, I, याने पुरुषोत्तम, remain unmanifest. Without me, he exists not. નમસ્કારનો પ્રત્યેક અક્ષર એ મારો આત્મા જ છે. આ આત્મા અક્ષર દ્રષ્ટિથી માત્રાઓવાળો ઓમકાર છે. એક આટલાક નાનકડા 2 જ અક્ષરના અરહમ મંત્રમાં શું છે સમાયો? અરહમ મંત્રમાં છે સંગ ભગવાન, મોક્ષ મહોદય, તપ ત્યાગ ચારિત્ર, રિદ્ધિ સિદ્ધિ વૈભવ, ઠકુરાઈ, સર્વ કલ્યાણ, સર્વ મંગળ, સર્વ સુખ, સર્વ હિત, સર્વ આનંદ, પુણ્યનો પ્રકર્ષ, ગુણનો પ્રકર્ષ, વરબોધિ, વર સમાધિ, વર સિદ્ધિ. આમાં વર શબ્દનો અર્થ છે ઉત્તમ, યાને ઉત્તમ બોધિ, સમાધિ અને ઉત્તમ સિદ્ધિ. પરાર્થ વ્યસનિતા, ઉપસર્જન સ્વાર્થિતા, દેવગુરુ બહુમાની, કૃતજ્ઞતાપતિ, રત્નત્રય યુક્ત, પરમેશ્વર પરમાત્મા, પરમેષ્ઠી, અરિહંતો, મંગળ, ઉત્તમ અને શરણ સમાયા છે. રાગ એ રોગજનક છે, દ્વેષ એ અજ્ઞાન અને અબોધિનો જનક છે, અને મોહ એ અસમાધિજનક છે. પણ એ ત્રણેયનો નાશ અર્થાત રાગ, દ્વેષ અને મોહ, એ ત્રણેયનો નાશ એક ઓમ અરહમ નમઃ મંત્રથી છે. ઓમ એ સંબોધન છે, ઉર્ધ્વતા સામાન્ય, આર્ત ધ્યાન પરિહાર. અરહમ વિશેષણ છે, તિર્યક સામાન્ય, રૌદ્ર ધ્યાન પરિહાર. અને નમઃ દ્રાવણ એટલે ધર્મ અને શુક્લ ધ્યાન, પૂર્ણ મંત્ર પંચાક્ષરી. ઓમ અરહમ ત્રયક્ષરી પૂર્ણ મંત્રનું મનમાં ધ્યાન કરવા માત્રથી આત્માની
પરમ શુદ્ધિ અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. ઓમ અર્હમ. હું એટલે આત્મા. હું એ આત્માનો પોકાર છે. ઓમ અર્હમ નમઃ મંત્રનો ઓછામાં ઓછો 10,000 વાર નિરંતર જાપ કરવો, જેથી એવો ભાવ દ્રઢ બને કે જેઓ સંપૂર્ણ રીતે લાયક છે, તથા જેનાથી આગળ લાયકાત જેવું કાંઈ છે જ નહીં તેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેને હું આ 10,000 વારના મંત્રથી એ મંત્રપૂર્વક નમસ્કાર કરું છું. અથવા જેઓ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે, તે સર્વે અર્હમ છે, તેને હું નમસ્કાર કરું છું. આત્માના પરિણામની વિશુદ્ધિ માટે જ આ મંત્ર જાપ છે. 10,000 વાર એટલે 100 માળા. આ જાપને સ્વાધ્યાય, આત્મ સ્વરૂપનો અધ્યાય અથવા અધ્યયન, શ્રવણ, મનન યા નિધિધ્યાસન પણ કહેવાય છે. અર્હ એટલે લાયક અને અર્હમ એટલે પરમાત્મ સ્વરૂપનો બોધક. ઓમ મંત્રનું ધ્યાન તીર્થનું જળ બનીને વિષયોની તૃષાને छिपावे છે. અર્હમનું ધ્યાન ધર્મ પરમાન્ન બનીને કષાય રૂપી ક્ષુધાને શમાવે છે. જળ એ તૃષાહર, દાહહર અને પંકહર છે, અને ભોજન એ શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિકર છે. આમ ઓમ રૂપી જળ આપણી તૃષાને હરે છે, આપણામાં બળતી દાહને, વિષયોની અગ્નિને હરે છે, અને કર્મરૂપી પંકનો પણ એ પરિહાર કરે છે. અર્હમ એ ધર્મ પરમાન્ન અર્થાત ભોજન રૂપ બનીને પછી આપણને શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિ આપે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ મંત્રના સ્મરણથી પણ શાંત થવાય છે, કેમ કે સહજાત્મ સ્વરૂપ એ સિદ્ધ સ્વરૂપનું છે, અને પરમ ગુરુ એ અરિહંત પરમાત્માનું સ્મરણ કરાવે છે. બંને મળીને એક જ 3 અક્ષરનો મંત્ર થાય છે, તેનું નામ ઓમ અર્હમ છે. ઓમ અર્હમ નમઃ આ પંચાક્ષરી મંત્ર છે. તે અનુક્રમે રાગ, દ્વેષ અને મોહને નિર્મૂળ કરે છે. સંસાર વૃક્ષના 3 મૂળ છે. સંસારના સર્વ પૂતગલો પ્રત્યે રાગ હોવો, જીવો પ્રત્યે દ્વેષ હોવો અને પરમ તત્વ પ્રત્યે માધ્યસ્થ્ય હોવું. બસ આ જ તો છે સંસાર. પણ ઓમ અર્હમ નમઃ એ ત્રિદોષનો શામક છે. કઈ રીતે? સંસાર વૃક્ષને મૂળમાંથી ઉખેડવા અર્થે જ આત્મવાચક ઓમનો જાપ કરવાનો છે. અર્હમ પદ પરમાત્માનો વાચક છે, અને તે બંને પ્રત્યે વિનય, બહુમાન, આદરવાચક એવું નમઃ એવું પદ છે. એ 3 પદો મળીને પછી રાગ, દ્વેષ અને મોહન રૂપી ત્રિદોષનો શામક મહામંત્ર બને છે. આ સાથે અહીં ઓમ અર્હમનો અપૂર્વ મહિમા પૂર્ણ થાય છે, અને હવે પછી પરમ ભદ્રંકર અનાહત નાદનો મહિમા એ ગ્રંથનો પ્રારંભ થશે. પ્રણામ.